નમસ્તે સાહેબ, મારું નામ રૂબી મોહમ્મદ સૈયદ સુલતાન ચેનલ ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને પુષ્પના ભાગ વિશે થોડી માહિતી આપીશ. હવે જો લાલ કલરનું જાસૂદખું પુષ્પ છે, તમે આજે લાલ કલરના પાક જોશો તેને દલચક્ર અથવા કે ફૂલમડી કહેવામાં આવે છે, જેનો વળી કીટકો ફૂલ તરફ આકર્ષાય છે. આ દલપત્રો તે ચક્રાકાર ગોઠવાયેલ હોવાથી દલચક્ર પણ કહેવામાં આવે છે. હવે તમે આ છાગેછી રંગના જોશો તેને પુધેસર છે, જે પુષ્પનું નાળ પ્રજનન છે. આ રીતે ચક્રાકાર ગોઠવાયેલ હોવાથી તેને પુભેક્ષર ચક્ર પણ કહેવામાં આવે છે. તમે જે લાલ રંગના જોશો તે રીતેર કેસર છે, જે પુષ્પનું કલિયાવસ્થામાં રક્ષણ કરે. રીતેર કેસર છે. તમે આની નીચે લીલા રંગનું જોશો તેને વજ્રપત્ર કહેવામાં આવે છે, જે પુષ્પનું કલિયાવસ્થામાં રક્ષણ કરે છે. તેને વજ્રચક્ર પણ કહેવામાં આવે છે. તેની નીચે આવેલ તેને પુષ્પ આસન કહેવામાં આવે છે, જેના પર પુષ્પ બેઠેલું છે અને તેની નીચે આ દંડ જેવી રચના છે, જેને પુષ્પ દંડ કહેવામાં આવે છે. હવે આવી જ રીતે આ ગતુવાળા પુષ્પમાં આવે છે. હું આશા રાખું છું કે મેં તમને જે માહિતી આપી તમને સમજાવી પડે છે અને મજા પણ આવી છે. આભાર.